મિલકત માટે ભાઈએ કરી ભાઈની હત્યા. નસવાડીના ક્વાંટના ખાટિયાવાડ ગામની ઘટના. મૃતકની માતા પર પણ હત્યાનો આરોપ. કલાલીમાં રહેતા વિજય રાઠવાના પિતા રેલવેમાં નોકરી કરતા. પિતાને રેલવેમાંથી 25 લાખ મળ્યા. 4 ભાઈઓએ હિસ્સો પાડવાની વાત કરી. વિજય રાઠવા પણ ભાઈને મળવા ક્વાંટ ગયા. વિજય રાઠવાને મિલકત મામલે માર મરાયો. માથામાં ગંભીર ઇજા થતા વિજય રાઠવાનું મોત. મૃતકની પત્નીએ કરી ન્યાયની માંગ. દિયર ઉમેશ રાઠવા અને સાસુ દરિયાબેન રાઠવાને કડક સજા મળે તેવી માંગ. રકમ આપવામાં આવી છે એ પણ તું લઈને આવી જા. અને અપશબ્દ બોલે છે ને ખરાબ ખરાબ ગાળો બોલે છે મારી સાસુ મને. મારા ઘર મારું નામ રાઠવા નિશા વિજયભાઈ છે અને વિજયભાઈ છે. અને વિજયભાઈ મારા સસરા રેલવે પોલીસમાં નોકરી કરતા હતા. રિટાયર્ડના 2 વર્ષ કંઈક બાકી હતા અને એને કંઈ લખવાની અસર થઈ ગયેલી, પણ એમને કંઈક પૈસા મળ્યા હતા 25 થી 30 લાખ સુધીમાં. અને મારા જેઠને ખબર છે કે આટલા મળ્યા છે. મારા ઘરવાળાને હસબન્ડને ખબર જ નથી, એ કંઈ જાણતા જ નથી એમને. અને મારા જેઠે કહ્યું, વિજય ચાલ આપણે જઈએ, મમ્મીને કહીએ 4 ભાઈના મેરેજ થઈ ગયા, જે પ્રોપર્ટી છે પૈસા અને પ્રોપર્ટી જેટલી પણ છે મમ્મી પપ્પાની દાદાની એ આપણે ભાગ પાડી લઈએ. એવું કરીને 2 ભાઈ અહીંયાથી ગયા હતા. અને ત્યાં ગયા પછી 9 વાગે હું ફોન કરું છું, 8:30 વિજય પહોંચી ગયા? હા મેં પહોંચી ગયો, ખાટરવાટ આવી ગયો, મને એવું કહે છે વિજય. અને 11 વાગે કહે છે મારા સાસુનો ફોન આવે મારા ઉપર, વિજયને ભાગ આપી દીધો, એને પતાવી દીધો, હવે તું આવી જા. જે તને લગ્નમાં મારા ઘરવાળાએ રકમ ચડાવી હતી, મારી સાસુ કહે છે જે મારા ઘરવાળાએ રકમ ચડાવી હતી એ રકમ પણ મને આપી દે અને તું આવ. એને લોખંડની કડીવાળો લાકડી મારવામાં આવેલી છે, આખું માથું ફાડી કાઢ્યું અહીંયાથી, બહુ મારવામાં આવ્યો છે. ને આ દાંત આગળથી પડી ગયા છે અને જે પાછળના આપણો પહોરીનો ભાગ આવે તો ઊંચો નીચો થઈ ગયો છે ને બહુ માર્યું. મારે ન્યાય જોઈએ, કડકમાં કડક સજા જોઈએ. મારા દિયર ઉમેશ ઉર્ફ બળવંત અને મારા સાસુ દરિયાબેન, એમને કડકમાં કડક સજા જોઈએ, એમને ફાંસીની સજા જોઈએ. અને મારું ભરણ પોષણ જોઈએ. મારે 6 વર્ષનો બાળક છે, મેં ક્યાં જઈશ? એને સાચવીશ કે કમાઈશ કે મેં શું કરું? હવે મારો કયો રસ્તો? કોણ સાચવશે? હું રોડ પર આવી ગઈ હવે. એટલે મારે ન્યાય જોઈએ.